નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નતરફના। આજે આપણે પાછા આવી ગયા છીએ નવી જ નોકરીની જાહેરાત વિશે માહિતી લઈને। એ પહેલાં મિત્રો, તમે જો હજી સુધી આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો રાહ શેને જુઓ છો, ફટાફટથી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણે નોકરીને લગતા વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌપ્રથમ તમને તેની માહિતી મળી રહે। આ વિડીયોના અંદર આપણે વાત કરીશું મિત્રો મેડિકલ ઓફિસર, ફાર્મસી સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ માટે અલગ અલગ 3 પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે। તેના અંદર જે લોકો ભાઈ એવો જ આગ્રહ રાખે છે કે ભાઈ આપણે જૂનાગઢ સિટીમાં જ નોકરી કરવી છે, તે લોકો માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો સાબિત થશે। વાત કરીશું મિત્રો હિમાલયા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર જે જૂનાગઢ ખાતે આવેલું છે, તેના અંદર સ્ટાફ માટેની રિક્વાયરમેન્ટ છે। આ મિત્રો ખૂબ સારી છે નોકરી, અને જૂનાગઢની હિમાલયા હોસ્પિટલ કેન્સરની ખૂબ મોટી હોસ્પિટલ છે। વાત કરીશું મિત્રો મેડિકલ ઓફિસર, તો મેડિકલ ઓફિસર માટે કોણ એપ્લાય કરી શકશે? તો કે ભાઈ જેમણે MBBS ભણ્યું છે, BHMS ભણ્યું છે, BAMS ભણ્યું છે અથવા તો BDS ભણેલા છે તેવા ઉમેદવારો અરજી કરી શકશે। તો મિત્રો આના અંદર તમારા પાસે 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ। ફ્રેશર કેન ઓલ્સો એપ્લાય, અને જો તમારા પાસે એક્સપિરિયન્સ નથી તો પણ તમે ફ્રેશર છો, હવે હાલ જ તમારું શિક્ષણ પત્યું છે, હમણાં જ તમારું ભણવાનું પૂરું થયું છે, તો પણ તમે એપ્લાય કરી શકો છો મિત્રો મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે। ત્યારબાદ વાત કરીશું ફાર્મસીમાં, તો ફાર્મસીના અંદર જેમણે D.Pharm કર્યું છે, B.Pharm કર્યું છે અથવા તો M.Pharm કર્યું છે, આ 3માંથી કોઈ પણ તમે ડિગ્રી ધરાવો છો તો તમે એપ્લાય કરી શકશો। 2 વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જોઈએ। જો તમારા પાસે એક્સપિરિયન્સ નથી, તમે ફ્રેશર છો, તો પણ તમે એપ્લાય કરી શકશો। હવે વાત કરીશું નર્સિંગ સ્ટાફ માટે, તો તેના અંદર તમે GNM કર્યું છે અથવા તો BSc નર્સિંગ કર્યું છે। જો તમે GNM કરેલા છો અથવા તો BSc નર્સિંગ કરેલા છો તો પણ તમે એપ્લાય કરી શકો છો, પણ આના અંદર ફરજિયાત 3 વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જરૂરી છે। 3 વર્ષનો તમે નોકરીનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। હવે તમારે કઈ જગ્યાએ નોકરી કરવાની છે તે હોસ્પિટલનું સંપૂર્ણ એડ્રેસની ચર્ચા કરીશું। તો હિમાલયા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર જે જૂનાગઢ ખાતે આવેલું છે મિત્રો। હવે તેમાં છે એ એડ્રેસ નોંધી લેશું, હિમાલયા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું જૂનાગઢ રાજકોટ હાઈવે કૃષ્ણ હોટેલની બાજુમાં વડાલ જૂનાગઢ। વધુ માહિતી માટે આપણને 3 કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાં ફોન કોલ કરી અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો। તો મિત્રો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો, મોબાઈલ નંબર આપેલા છે 9925706114। હજુ એક નંબર બોલું છું મિત્રો, 9316751770। ત્યારબાદ વાત કરીશું મોબાઈલ નંબરની 9510389205। મિત્રો હજી એક વખત નંબર બોલું છું, તમારે નોંધવાના બાકી હોય તો તમે નોંધી લેશો, 99257011 બીજો નંબર છે 9317615770। હજુ એક નંબર આપણને આપેલો છે, નોંધી લેશો મિત્રો, 9510392005। મિત્રો આ 3 મોબાઈલ નંબર આપેલા છે, તેના પર તમે ફોન કોલ કરી અને ઇન્ટરવ્યૂ આપી શકો છો। આના અંદર છેલ્લી કઈ તારીખ છે, કેટલી તારીખથી ઇન્ટરવ્યૂ શરૂ થશે, એના વિશે આપણે કોઈ જ ચર્ચા છે એ કરવામાં આવેલી નથી, અને જાહેરાતના અંદર પણ જણાવવામાં આવેલી નથી। પણ તમે સવારે 9:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જઈ અને રૂબરૂ તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો। જૂનાગઢની હિમાલયા હોસ્પિટલ કેન્સર માટે સ્પેશિયલ છે અને કેન્સર માટે જાણીતી હોસ્પિટલ છે મિત્રો, તેમાં છે એ નોકરીની તક છે, અને જે લોકોનું હમણાં ભણવાનું પૂરું થયું છે તે પણ અરજી કરી શકે છે અને નોકરી મેળવી શકે છે। અવનવા નોકરી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતર અપલોડ કરતા હોઈએ છીએ મિત્રો। તમે છે જો વિડીયો ગમતા હોય, તમને ઉપયોગી નીવડતા હોય તો તમારા બીજા મિત્રોને પણ તમે શેર કરજો। હજી સુધી તમે રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। નીચે આપણી વોટ્સએપ જે ગ્રુપ છે તેને લિંક પિન કરું છું, જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગે છે તે લોકો ફટાફટથી ચેનલમાં જોડાઈ જશો, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે। ધન્યવાદ।